લપેટની બૂમો સંભળાશે અને સાથે સંભળાશે સો બ્યુટીફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. કારણ કે આકાશમાં જ્યારે ઘણી બધી પતંગો ચગતી હોય ત્યારે આકાશ આખું રંગબેરંગી થઈ જાય અને આ જ શબ્દો યાદ આવે. ભાઈ સોશિયલ મીડિયાની સાથે સાથે આજે જ્યારે ઉત્તરાયણની વાત કરતા હોઈએ ત્યારે ઉત્તરાયણના રંગ તો તમને બતાવવા પડે અને તમને તો ખબર છે કે સંદેશ ન્યૂઝ હંમેશા તમારા માટે કંઈક સુપર સેલિબ્રેશન લઈને આવતું હોય છે. ત્યારે આજે ફરી એકવાર ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝ આજે આપણી સાથે છે અને આજે આપણે સેલિબ્રેશન કરીશું એમની સાથે બૂમો પાડીશું કાયપો છે. ભાઈ સેલિબ્રિટીઝ આજે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે આપણે જરા પૂછીએ. અહીંયા જરા ફિરકીમાંથી દોરી બહાર નીકળી રહી છે. કલ્પનાજી ટ્રાય કરી રહ્યા છે પતંગ ચગાવવા માટે થઈને. અરે વાહ જી હમણાં થોડા ઠુમકા વધારે મારવા પડશે. કલ્પનાજી, ઉત્તરાયણનું સેલિબ્રેશન સંદેશ ન્યૂઝની સાથે આજે થઈ રહ્યું છે. ઉત્તરાયણ કેટલી સ્પેશિયલ બનવાની છે? બહુ જ મસ્ત સ્પેશિયલ બનવાની છે કારણ કે આ ઉત્તરાયણની આસપાસ બહુ બધી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને બહુ જ મજાની ફિલ્મો છે. એ મહત્વનું છે. અલા આ પકડો ને. બિલકુલ, તમે તમારો પતંગ સંભાળો. તત્સત સાથે વાત કરીએ. તત્સત, ઉત્તરાયણ સેલિબ્રેશન કરી રહ્યા છે. આ ઉત્તરાયણ કેટલી સ્પેશિયલ? આ ઉત્તરાયણ બહુ સ્પેશિયલ એટલે છે કારણ કે એવું મને ખબર પડી છે કે ગજબ હવા અને પવન રહેવાનો છે જે છેલ્લા કેટલા વર્ષોથી નથી રહેતો. તો આ વખતે હવા બી મસ્ત અને ઠંડક બી હશે એટલે બહુ મજા આવવાની છે. ઓકે, અને જો તત્સતની વાત કરવામાં આવે, તત્સતની ઉત્તરાયણ કેવી હોય છે? મારી ઉત્તરાયણ મારા ઘરે મારા ફેમિલીવાળા સાથે મારા કઝિન્સ અમે બધા ભેગા થઈને સવારે 7 વાગ્યાથી ચડી જવાનું ધાબા પર અને મસ્ત બધું ચીકી વીકી બધું રેડી કરીને પતંગ અને મ્યુઝિક સાથે આખો દિવસ રાત સુધી પતંગ ચગાવવાના. 2 દિવસ 14 અને 15 ફૂલ ઓન. ઓકે, એટલે તમે ધાબા પરથી નીચે ઉતરવાનું કંઈ હોય છે કે નથી હોતું? થોડું આમ જમવા અને એવું બધું કરવા ઉતરી જવાનું. બાકી સવારે આઈ થિંક અર્લી મોર્નિંગ ફ્રોમ 7 AM to till night. બિલકુલ. અને જો આ ઉત્તરાયણની વાત કરવામાં આવે, કારણ કે તમારા માટે તો આ ઉત્તરાયણ ખૂબ જ ખાસ બનવાની છે. ડબલ સેલિબ્રેશન છે આ વખતે. કઈ રીતે અમારા ઓડિયન્સને જણાવો. આ વખતે અમારી ફિલ્મ કસુંબો આવી રહી છે 16મી ફેબ્રુઆરીએ. તો એનું બી એક અલગ એક્સાઇટમેન્ટ છે. એટલે આ ઉત્તરાયણ એટલે બી સ્પેશિયલ છે કે બધા મારા ફેમિલીવાળા ફ્રેન્ડ્સ બધા બી દે આર વેઇટિંગ ફોર ધીસ ફિલ્મ કે આ ફિલ્મ ક્યારે આવે. બિકોઝ ઇટ્સ ઓફકોર્સ જે રીતનું ટીઝરને મળ્યા છે રિવ્યૂઝ, ઇટ્સ એવરીવન ઇઝ ઈગરલી વેઇટિંગ ફોર ધ ફિલ્મ અને આઈ એમ ઓલ્સો વેઇટિંગ ફોર ધ ફિલ્મ. એટલે જસ્ટ ટચ વુડ ફોર દેટ. અને યસ, because of કસુંબો આઈ થિંક ધીસ ઉત્તરાયણ ઇઝ વેરી વેરી સ્પેશિયલ. બિલકુલ. અને તમારા જે કસુંબોના સાથીદારો છે અત્યારે કંઈક વાતો કરવામાં બિઝી થઈ ગયા છે. આપણે એમની પાસે જઈએ, જરા વાતો કરીએ. ચલો તત્સત. યસ, બંને ટીમ. અત્યારે શ્રદ્ધા અમારી સાથે છે, શ્રદ્ધા ડાંગર. હિલ્લારોમાં તો એમણે તમને ઇમ્પ્રેસ કર્યા જ છે, પરંતુ હવે કંઈક સ્પેશિયલ લઈને આવે છે શ્રદ્ધા, શું કહેશો? હેપી ઉત્તરાયણ બધાને. નવા વર્ષે લકીલી 2 ફિલ્મો રિલીઝ થઈ છે સ્ટાર્ટિંગમાં જ. સૌથી પહેલાં જાન્યુઆરીમાં 19મી જાન્યુઆરીએ અમારી મારા પપ્પા સુપર હીરો નામની ફિલ્મ રિલીઝ થઈ છે, જે બાળકોને અનહદ મજા પડે એવી ફિલ્મ છે. આખી અલગ જ વાર્તા છે. સ્લમ એરિયામાં એક નાનું ફેમિલી રહે છે, હસબન્ડ વાઈફ અને નાની દીકરી. એના ઉપર આખું ટીઝર ઓલરેડી બહાર છે, ટ્રેલર બહાર છે, તો તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. અને 19મી જાન્યુઆરીના રોજ રિલીઝ થાય છે. અને નેક્સ્ટ ફેબ્રુઆરીમાં 16 ફેબ્રુઆરીના રોજ અમારી કસુંબો રિલીઝ થાય છે, જેની ઓલરેડી લોકોને ખબર છે. ટીઝર આવી ગયું છે. ઇટ્સ અ પીરિયડ ડ્રામા, કમ્પ્લીટલી ડિફરન્ટ વર્લ્ડ. એટલે બંને આમ બહુ અલગ અલગ દિશાની ફિલ્મો છે. બટ આઈ એમ સો હેપી ફાઇનલી બોથ આર રિલીઝિંગ સૂન. શી ઇઝ ભવ્યા, જે મારા પપ્પા સુપર હીરોમાં લીડ કરી રહી છે. ભવ્યા, જે મેં વાત કરી કે હસબન્ડ વાઈફ અને નાની દીકરી, તો શી ઇઝ પ્લેઇંગ દેટ કિડ. ત્યારે બહુ નાની હતી, હવે મોટી થઈ ગઈ છે. તો યા, એટલે બહુ બધી અલગ અલગ ફિલ્મો આવી રહી છે, અલગ અલગ વાર્તાઓ આવી રહી છે. અને આ નવું વર્ષ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારું રહેવાનું છે, આઈ એમ શ્યોર. ડેફિનેટલી. અને શ્રદ્ધાએ ખૂબ જ એક સરસ મજાની વાત કરી. ચાઇલ્ડ આર્ટિસ્ટ છે ભવ્યા તિરોહી અને લીડ કરી રહ્યા છે એવું શ્રદ્ધાએ કીધું છે. હવે એ કઈ રીતે? ભવ્યા, શું કહેવું છે મારા પપ્પા સુપર હીરો?
મારા પપ્પા સુપર હીરો એક તો પર્ટિક્યુલર એક ગામડાની છોકરી છે જેના ઉપર બેઝ છે આખી, અને તે વખતે મને અભિનય સર અને શ્રદ્ધા દીદી જોડે ખૂબ જ મસ્તી કરી, ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો અને ખૂબ જ ધમાલ કરી અમે. વાત એ છે કે એ જે ફેમિલી છે સ્લમ એરિયાનું છે, એટલે ત્યાંની રહેણી કહેણી આપણાથી બહુ જ અલગ હોય. અને ભાષા તો ભવ્યાએ ભાષા બહુ જ સરસ પકડી હતી. વિશે તો વાત થઈ ગઈ છે. શ્રદ્ધા, ઉત્તરાયણ કેવી હોય છે શ્રદ્ધાની? જો હું રાજકોટમાં મોટી થઈ છું, બરાબર, એટલે અમારી ઉત્તરાયણમાં મેઇન વાત હોય છે કે શું ખાવા જવું છે, કે શું ઘરે લઈ, એટલે ખાવાની મેઇન વાત હોય છે. પછી પતંગ આવે છે, એટલે મારું ટેરેસ પર મસ્ત આમ ફેમિલી કે ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને ચીક્કી, બોર, આ તે બધું પહેલાં ખાઈ લઈએ. પછી થોડીક વાર 1 કલાક પતંગ ચગાવી, પછી ફરી ડિસાઈડ કરીએ કે બપોરે જમવા ક્યાં જવું છે, સાંજે જમવા ક્યાં જવું છે. એટલે અમારી ઉત્તરાયણ એટલે પહેલાં ખાવા પીવાની વાત હોય રાજકોટમાં. ઓકે, ખાવા પીવાની વાત હોય. અમદાવાદીઓની જેમ ઊંધિયુંની જફત ઉડતી હોય. ઊંધિયું બી હોય, એટલે ઉત્તરાયણમાં ખવાતી હરેક ચીજ હોય, પણ પતંગની પહેલાં ખાવાની વાત હોય. ઓકે, રંગીલા રાજકોટવાસીઓ, શ્રદ્ધા રંગીલા રાજકોટવાસીના જેમ જ આમ ખાવા પીવાની વાત. સૌથી પહેલા ભવ્યાની ઉત્તરાયણ કેવી હોય છે? ભવ્યા કેટલી પતંગ ચગાવે છે કે પછી સેલ ખાય છે? પતંગ ચગાવતા આવડે છે? ઠીક ઠીક, વધારે એટલે એમ હાઈ લેવલવાળી પણ નહીં, એટલે પપ્પા શીખવાડે અમુક વાર. એન્ડ બેઝિકલી હું ઇસ્કોન જતી હોઉં છું ઉત્તરાયણના દિવસે, બિકોઝ કે બર્ડ્સને એ બધા હાર્મ કરતા હોય છે, તો હું બસ આમાં હું કરું પછી જતી રહું બસ ઇસ્કોન, એન્ડ ગૌશાલામાં ખવડાવું એન્ડ બસ. વાવ, ધેટ્સ સો ગુડ. ભાઈ, આજના બાળકોની અંદર આ વાત સાંભળવા મળવી, એમની પાસેથી આ વાત જોવા મળવી, ગૌશાળાની અંદર જઈને એ જે ગાયો છે એને ખવડાવે છે. ખૂબ જ સરસ વાત કરી છે. અને જ્યારે ઉત્તરાયણનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ, મારી પાછળ તમે જોઈ શકો છો પતંગ ચગી ગઈ છે, સરસ મજાની ચાંદેદાર પતંગ છે, અને જય ચડાવી રહ્યા છે પતંગ. જય, ઉત્તરાયણ કેવી જઈ રહી છે ભાઈ? ઉત્તરાયણ મસ્ત. હાથમાં પતંગ હોય, હવામાં પતંગ હોય, પાછળ કોઈ ફિરકી પકડી હોય એટલે મજા. ઓકે, અને મૂવી કેવી હવામાં? મૂવી એકદમ હવામાં. એકદમ હવામાં. મૂવીની પણ હવા છે અને મૂવી પણ હવામાં. ઓકે, મૂવીની પણ હવા છે અને મૂવી પણ હવામાં. વાહ, ક્યાં બાત હે. અરે, ઉત્તરાયણ સેલિબ્રેશન જ્યારે કરી રહ્યા હોય, જનરલી કેટલું સેલિબ્રેશન હોતું હોય છે? ખાસ કેટલું હોય? ખાસ જ હોય. સવારે એકદમ, એટલે આગલી રાત્રે પતંગને કિનિયા બાંધવાથી માંડીને બીજા દિવસે નાસ્તો શું હશે એ તૈયારી કરીને, અને સવારમાં 4:30-5 વાગ્યામાં બધું પ્રિપેર થયેલું છે કે નહીં એ તૈયાર કરીને પછી સીધા અગાસીમાં પહોંચી જવાનું. એટલે સાંજ પડે અને સૂરજ આથમે ત્યારે જ ઉતરવાનું. એટલે આખા દિવસનો એક્સાઇટમેન્ટ હોય. ઓકે, આખા દિવસનો એક્સાઇટમેન્ટ હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, ફૂડ પણ હોય. કેટલું આ વખતની ઉત્તરાયણ માટે થઈને શું કહેવું છે? કેટલી ખાસ બનવાની છે આ વખતની ઉત્તરાયણ? તો ડબલ ખાસ છે. એક તો વાતાવરણ મસ્ત છે આ વખતે, પ્લેઝન્ટ એટમોસ્ફિયર છે, અને સાથે સાથે ફિલ્મ્સ પણ રિલીઝ થઈ રહી છે. એટલે એ બધી ફિલ્મ્સને એન્જોય કરવાની સાથે સાથે ઉત્તરાયણ પણ એન્જોય થશે. અને આ વખતે વિચાર એવો છે કે મારા ઘણા બધા જૂના સ્કૂલ ફ્રેન્ડ્સ જે બીજા કન્ટ્રીમાં રહે છે એ લોકો પાછા આવ્યા છે, મિત્રો આવ્યા છે, તો આ વખતે એમની સાથે કરવાનો પ્લાન છે. બધા આવી જ રહ્યા છે, એટલે હવે થોડા વખતમાં અમે બધા ભેગા થઈને ફરી પાછા અગાસીએ ચડશું અને પતંગ ચડાવશું. ઓકે, અને જો મૂવીની વાત કરવામાં આવે, મૂવી વિશે શું કહેવું છે? મૂવી કસુંબો જે છે ફિલ્મ, એ ખાસું બસ છે, ખાસું બસ છે. જોવું છે. ઓસમ. કસુંબો જે વાર્તા છે એ વાર્તા જ છે અમને સૌને એટલી બધી અંગત રીતે ગમે છે કે અમે વારા ઘડીએ જેટલી વાર પણ ભેગા થઈએ છીએ ને ફરી પાછા એ જ વખતમાં જતા રહીએ છીએ. અને આઈ થિંક આ કોઈપણ સિનેમા જગતમાં મેં વ્યક્તિગત રીતે જોયેલી પહેલું એવું ફિલ્મ છે જેનું ક્લાઇમેક્સ બહુ જ પાવરફુલ છે. એટલે આપણે બહુ બધા પ્રકારના એક્શન સિક્વન્સીસ ને બધું જોયું હશે. આમાં પણ એક્શન સિક્વન્સ છે, પણ એ જે વાર્તા છે, જે તમે સેલ્ફ સેક્રિફાઈસ કયા લેવલ સુધી જઈ શકો છો અને એના માટે તમારે કેટલા દ્રઢ હોવું પડે છે, એ આખી વાત છે. એટલે અમે પણ એટલા જ એક્સાઇટેડ છીએ અને આઈ હોપ કે જ્યારે ઓડિયન્સ જોશે તો એમને પણ એટલી જ મજા આવશે. બિલકુલ બિલકુલ. અત્યારે જયે મૂવીની વાત જે પ્રમાણે કરી છે, કસુંબોની વાત કરી છે, કસુંબો ખૂબ જ ખાસ બની રહી છે. જયની પતંગ અત્યારે સરસ મજાની આકાશમાં હવામાં ચગી રહી છે અને જય મસ્ત જે પતંગ ઉડાવી રહ્યા છે. સેલિબ્રિટીઝની સાથે અત્યારે આપણે જ્યારે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે, આ સેલિબ્રેશન હજી આગળ ને આગળ ચાલશે. ધમાલ પણ થશે, ફૂડ પણ હશે, ફન પણ હશે. ચાલો મળીએ બીજા સેલેબ્સને.
એટલે સેલિબ્રેશન થતું હોય બરાબર છે, ધમાલ થાય એ પણ બરાબર છે, પણ જ્યાં સુધી મ્યુઝિકની ધૂમ ના મચે ત્યાં સુધી મોજ ના પડે. પણ અત્યારે આપણી સાથે કોણ છે? ભાઈ આ સરપ્રાઈઝ છે, સસ્પેન્સ છે, જરા મોઢું તો બતાવો કોણ છે? બહુ ટફ છે ભાઈ, એક નીચા કાપું ત્યાં બીજો આવી જાય, ટકી રહેવું સાલું બહુ ટફ છે ભાઈ. કરે સેટિંગ પાપાએ કાપ્યા ને કોઈનું વળ્યું પિલ્લું ને કોઈને ગુચ્ચમ ગુચ્ચી રે, ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે, હો લપેટ ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે. અરવિંદભાઈ અરવિંદ વેગડા જ્યારે ટેરેસ ઉપર હોય, છત પર, ધાબા પર ઉત્તરાયણનું સેલિબ્રેશન કરતા હોય, ધમાલ અનલિમિટેડ હોય જ. અરવિંદભાઈ, ઉત્તરાયણ આ વખતે 2024 ધમાલ ઓલવેઝ. આટલા વર્ષો થયા તો એની મજા તો હંમેશા એ જ હોય છે કે ભાઈ ઉત્તરાયણમાં જે હોય છે ને મજા એ બીજા કોઈ પણ તહેવારમાં આવતી નથી. કારણ કે અહીંયા એકદમ કહેવાય ને ધાબે ચડીને તમારી મસ્તીમાં તમે ઝૂમો, નાચો, ઘૂમો, જલસા કરો. એટલે કહેવાય ને કે ભાઈ મ્યુઝિક લાઉડ બગાડી, પતંગને કિન્ના બાંધી, યારોને ધાબે બોલાવી, ઉત્તરાયણ કરવી છે. ક્યા વાત. અને આ વખતે તો પાર્ટીઓ તમે જોરદાર કરી રહ્યા છો. ઉત્તરાયણની સ્પેશિયલ પાર્ટી ઓફકોર્સ. ભાઈ ગુજરાતી ગમે ત્યાં જાય ને એ ગમે ત્યાં પાર્ટી કરી શકે, બરાબર છે. એને પાર્ટીમાં બી ગરબા કરી શકે ને ગમે ત્યાં પાર્ટી પણ ગરબામાં બી પાર્ટી કરી શકે. એટલે ઉત્તરાયણ એને કોઈ પણ એમ કહેવાય ને કે એને બહાનાની જરૂર નથી હોતી, એવો ગુજરાતી હોય છે. એટલે અમે એના માટે જ આ વખતે પાર્ટી કરવી છે. કે બધા મસ્તી મજા અને એમ કહેવાય ને કે ફેમિલી ભેગું છે, મિત્રો ભેગા થાય એટલે પાર્ટી હોય છે, એવું છે. ડેફિનેટલી. એટલે આ વખતે ઉત્તરાયણ પણ ખરી અને પાર્ટી હાર્ડ, બોથ બંને. એટલે બધાને બી કહે છે તમે બી બધા મસ્તી કરો, મજા કરો ને પાર્ટી કરો. ઓકે. અને એક સવાલ તો પૂછવો છે. દર વખતે આપણે સંદેશ ન્યૂઝ ઉપર સાથે જ્યારે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, આ વખતે જરા કંઈક ખાસ થઈ રહ્યું છે, શું કહેશો? ઉત્તરાયણ હંમેશા અમારી સૌથી વધારે મજાની એ હોય છે સંદેશની. એટલા માટે કારણ કે અમારા બધા જ ફિલ્મીવાળા મિત્રો, અમારા બધા જે કહેવાય ને કે કલીગ્સ કહેવાતા હોય છે, બધા જ એક સાથે ભેગા થાય છે અને એ ટાસ્ક જે છે મસ્ત મજાનું એ સંદેશ હંમેશા કરતું હોય છે. જો કલ્પનાજી આવી જાઓ. મને ડરાવી દીધો. હા, કલ્પનાજી પણ છે અમારી સાથે એન્ડ દીપા પણ છે. ભાઈ ઉત્તરાયણ કેવી જઈ રહી છે? આ મસ્ત એક તો તમે સરસ મજાની કેપ લઈ આવ્યા છો અને આ ક્યાં બાત. મેં આખું આમ રાખ્યું હતું પણ પછી આમ રાખવું પડતું હતું જોવાનું. ફેસ નહીં ઓળખાય. નવું સ્ટાઇલિંગ કરી દીધું એટલે આપણે આવું કરી દીધું છે. જોરદાર ઉતરી છે. હવા સરસ ચાલી રહી છે, ચારે બાજુ પતંગ અને એની સાથે રંગબેરંગી ફિલ્મો પણ આવી રહી છે. ક્યાં વાત. રંગબેરંગી ફિલ્મોની વાત થઈ રહી છે. ભાઈ દીપા, મૂવી વિશે શું કહેશે? એટલી અદ્ભુત ફિલ્મ, એટલો અદ્ભુત અનુભવ અને સુપર એક્સાઇટેડ. ઓડિયન્સ તો હોય જ, પણ અમે બિંગ કલાકાર સુપર એક્સાઇટેડ છીએ એ ફિલ્મને પડદા પર જોવા માટે. કેમ કે એટલી સરસ વાત છે. આદિપુર ગામની તળેટીમાં આવેલા પાલીતાણાની તળેટીમાં આવેલા આદિપુર ગામની અને ત્યાંની શૂરવીરતાની આખી વાત છે. એટલે આ છે ને એટલો ગજબ એક્સપિરિયન્સ છે અમારા કલાકારો માટે તો છે જ, પણ બધા જ માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બહુ જોરદાર અનુભવ હશે. કસુંબો સુપર એક્સાઇટેડ. અને કસુંબોની વાત થઈ છે. કસુંબોના સિતારા પણ અત્યારે આપણી સાથે છે અને પપ્પા મારા સુપર હીરો, બંને મૂવીઝના સિતારાઓ અત્યારે આપણી સાથે છે. અને ખાસ તો અત્યારે મિરાંદે પણ આપણી સાથે છે. અ બ્યુટીફુલ સિંગર મિરાંદે, કેવી છે ઉત્તરાયણ? અરે જોરદાર. અને સંદેશ સાથે તો દર વર્ષે સુપરહિટ ઉત્તરાયણ હોય છે. ઓકે, તો બસ આ સુપરહિટ ઉત્તરાયણ માટે એક સોંગ વાળી ઝલક થઈ જાય. અરે ચોક્કસ. હે ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી જાય, दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े, उड़ी જાય. ક્યા બાત. સો અત્યારે ઉત્તરાયણમાં પતંગ ચગી રહ્યા છે, સરસ મજાના આકાશમાં રંગબેરંગી પતંગ ચડતા હોય ત્યારે શું ફીલ થતું હોય? અરે એવું લાગે કે આકાશમાં હું જ પોતે ઉડું પતંગની જગ્યાએ. એવી ફિલિંગ આવે કે ભાઈ મને પણ દોરી પકડેલી ના હોય.
Okay. હું છૂટતી હોઉં એટલે એવી ફિલિંગ આવે કે ભાઈ પતંગની જેમ આપણે પણ આખા જીવનમાં બસ સરસ મજાનું ખુશ થઈને ઉડતા રહીએ. બિલકુલ ઉડતા રહીએ, મતલબ એકદમ પતંગની જેમ હળવા ફૂલ થઈને ઉડતા રહેવાની જ્યારે વાત થતી હોય. સી અહીંયા કોણ છે? આજવ અને તત્સત બંને પોતાના પતંગની તૈયારી કરી રહ્યા છે, પતંગ ચડાવવા માટે થઈને. આજવ, શું કહેવું છે? ઉત્તરાયણનું સેલિબ્રેશન કેટલું ધમધોકાર હોય? ઉત્તરાયણનું સેલિબ્રેશન ગુજરાતની અંદર એકદમ ધમધોકાર હોય છે. એટલે તમે બીજા કોઈ પણ પ્રોગ્રામની ગોઠવણ કરો તો એ પોસિબલ જ નથી. ઉત્તરાયણના દિવસે બધા ધાબા ઉપર જ હોય અને મોજ જ હોય. ઓકે, મોજ જ હોય, પણ આ મોજની અંદર ફ્રેન્ડ્સની સાથે ધમાલ કેવી હોય? અમેઝિંગ. કેમ કે આટલા વર્ષોથી જોઈએ તો આપણા બધા તહેવારો એવા છે કે આપણને ફેમિલીને, આપણા ફ્રેન્ડ્સને બધાને ભેગા કરે છે. એક કારણ આપણને મળી રહે છે તહેવાર આવે ત્યારે કે આપણે બધાને મળી શકીએ. અને ખાસ ઉત્તરાયણ જેવા તહેવારમાં કે જેમાં ટેરેસ ઉપર મ્યુઝિક ચાલુ હોય, બધા ભેગા હોય અને એક પ્રકારની હરીફાઈ જેવું પણ હોય કે મારો પતંગ કોણ કાપે છે અને આપણે કોનો કાપે છે. તો એ બધી અલગ જ ફ્રેન્ડ સાથે એ સેલિબ્રેશન કરવાની મજા છે. બિલકુલ, અને મજાની વાત થઈ રહી છે. ખાસ કરીને તમારી જો વાત કરવામાં આવે, ઉત્તરાયણની અંદર જ્યારે પતંગનું સિલેક્શન કરવા તમે પતંગ લેવા માટે થઈને જતા હો, કેવી પતંગ તમે ખાસ પસંદ કરતા હશો? હું ખાસ કરીને એટલે બહુ એવું વધારે તો હું Selection કોઈ? હા, એવું નથી કરતો હતો. પણ મને આ જે પ્રકારના આ ચાંદાની પ્રિન્ટ છે કે Okay. પાવલો આને કહેવાય, પછી એમાં જે બે આંખ હોય એવા જે પ્રિન્ટિંગવાળા પતંગ હોય છે એવા વધારે ગમતા હોય છે. બાકી હું ખાસ એવું કંઈ પર્ટિક્યુલર એવું નથી કે કેવા પતંગની પેલું ચોઈસ હોય છે. બિલકુલ, અને જો આર્જવની મૂવીઝની વાત કરવામાં આવે, મૂવી ક્ષેત્રે, મૂવી ફિલ્ડની અંદર શું સરપ્રાઇઝીસ આ વર્ષની અંદર, કારણ કે ઉત્તરાયણ કહીએ તો પહેલો જ એવો સેલિબ્રેશન છે, પહેલો ઉત્સવ કહી શકીએ વર્ષનો. શરૂઆત થઈ રહી છે સેલિબ્રેશનની, તો કેવું સેલિબ્રેશન આગળ મૂવીઝમાં થશે? મને લાગે છે ત્યાં સુધી 2023 બહુ સરસ ગયું છે, એટલે 24ની શરૂઆત પણ બહુ સરસ થશે. અત્યારે બસ એક ફિલ્મ જસ્ટ શૂટ થવાના એટલે પતવાના આરા ઉપર છે, એટલે એ તો આવશે જ આ 2024માં. અને એ સિવાય બીજી 3-4 વસ્તુઓ લાઇનઅપ છે જે મને લાગે છે કે 2024ની અંદર જ રિલીઝ થવી જોઈએ. ઉત્તરાયણના સેલિબ્રેશનની વચ્ચે જ્યારે મ્યુઝિક ચાલતું હોય, પગ જલાયા રહે છે ક્યારેય? પતંગ ચગાવતા આવીએ તો પછી પકડાયેલા રહે છે, બાકી કેમ કે એમાં હાથ ચાલતા હોય છે. અને જો એમને બેઠા આવીએ તો પછી મ્યુઝિક છે, ફ્રેન્ડ્સ છે, એટલે પછી ધમાલ થઈ જ જવાની છે. બિલકુલ, અને ખાસ કરીને અમદાવાદીઓ, ગુજરાતની અંદર એવું જોવા મળતું હોય છે કે સાંજ પડે ને ઉત્તરાયણની એટલે ગરબા ચાલુ કરે, ફટાકડા ફૂટવાના, મતલબ ગરબાને નવરાત્રિની પણ ફીલ આવી જાય અને દિવાળીની પણ ફીલ આવી જાય. એના માટે થઈને શું? ના, આપણે જે ગુજરાતી છીએ એ કોઈ બી જગ્યાએ ગરબા ક્યાંય ચૂકતા નથી. અને ખાસ એવું કહું કે આપણને ગમતું હોય ગુજરાતી તરીકે એ કોઈ બી વસ્તુ આપણે મિસ નથી કરતા તહેવારની અંદર. એટલે એ ખાવાની વાનગીની વાત થઈ જાય કે પછી તમે જેમ કહ્યું ગરબાની વાત થઈ જાય, આપણે એક ઉત્તરાયણ જેવા તહેવારની અંદર આપણે ફટાકડા ફોડીએ છીએ. એટલે દિવાળી આવી ગઈ, જેમ તમે કહ્યું, રાત્રે આપણે ગરબા કરીએ છીએ. આપણે બધા અગેન દિવાળીની જેમ બધા એકબીજાને મળીએ છીએ, પતંગ ચગાવીએ છીએ. એટલે એક તહેવારની અંદર 2-3 તહેવારો એકસાથે આપણને મજા આવે એ રીતે આપણે ઉજવીએ છીએ. તો એ અમેઝિંગ છે અને ગુજરાતી હોવાનો ગર્વ છે એ બાબતના કારણે થઈને, કેમ કે આપણે તહેવારો ઉજવવાનું ભૂલતા નથી. શ્રદ્ધાએ કંઈક ડબકું મૂક્યું છે વાતમાં. આવી જાઓ જરા મેદાનમાં. હેલ્લારો આંખો ફૂટી હોય તો કાપી નાખજો, એટલે કહું છું કે પતંગ બી કાપી નાખજો. પતંગ બી કાપી નાખજે. યસ યાર, હેલ્લારોની આ જે જોડી છે ભાઈ, હેલ્લારો ટીમ હેલ્લારો પણ અત્યારે સાથે આવી ગઈ છે. ભાઈ કેવું ફીલ થાય છે અત્યારે? સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને સાથીદારોને મળીને બહુ મજા આવે, કારણ કે આમ જનરલી મળવાનું ઓછું થતું હોય. બધા પોતપોતાની લાઈફમાં, પોતપોતાના શૂટમાં બિઝી હોય. પ્રીમિયર હોય કે આવું કંઈક સેલિબ્રેશન હોય, એ બધા મળતા હોય. અને બહુ નાની ફેમિલી છે, રાઈટ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એટલે બધા જોડે બધાએ એકબીજા જોડે કામ કરેલું છે, એટલે બોન્ડ તો છે જ ઓલરેડી. એટલે હું રાજકોટથી છું, અમદાવાદ આવું કંઈ પણ કામ હોય તો હું કોઈના બી ઘરે જમવા બી જઈ શકું સામેથી કોલ કરીને કે ભાઈ આમ એવા બધા જોડે સંબંધ છે, તો ઓફકોર્સ મળવાની મજા આવે.
ભાઈ ઉત્તરાયણ હોય એટલે ફનની સાથે ફૂડની પણ વાત થાય ને થાય જ. ત્યારે આપણી સાથે જ્યારે આટલા બધા સેલેબ્સ આટલા બધા ફ્રેન્ડ્સ જોડાયેલા હોય એમની પાસેથી એમની જે ચોઇસીસ છે એમના ફેવરેટ્સ છે અને ખાસ કરીને ઉત્તરાયણમાં શું ખાવાનું પસંદ કરે છે એ પણ જાણીએ. અત્યારે તો ભાઈ દાળ વડાની જે આફત ચાલી રહી છે, મહેફિલ ચાલી રહી છે, સાથે ચીક્કી પણ છે, શીંગની ચીક્કી છે, શેરડી છે, બોર છે. ભાઈ ઉત્તરાયણ સ્પેશિયલ બધું જ ફૂડ અહીંયા છે. ત્યારે સૌથી પહેલા બ્રિંદા, ફૂડની વાત કરવામાં આવે ઉત્તરાયણમાં શું એન્જોય કરવાનું વધારે પસંદ કરો છો? તલ મમરાની ચીક્કી. તલ મમરાની ચીક્કી, યસ ધેટ્સ ગ્રેટ. અને બીજું કંઈ ખાસ? બીજું બીજા બધા માટે રાખીએ. બીજા બધા માટે રાખીએ. ચલો દીપા. ઓકે, ડાયરેક્ટ દીપા પર. ઉત્તરાયણ એટલે ઊંધિયું બાય ડિફોલ્ટ. ઊંધિયું પૂરી અને જલેબી. ઊંધિયું કેમ બોલી દીધું? હા, પણ મારે એકચ્યુઅલી મારું મિરાંદેનું બંનેનું ઊંધિયું ફેવરેટ. બસ એટલે તમે બોલી દો એની ડે. હા, ઓકે. પછી જામફળ, મમરાના લાડુ, તલના લાડુ, ચીકી, જે ખાવું હોય બધું જ તમે ખાઈ શકો છો. ઉત્તરાયણમાં 2 દિવસ છૂટ રાખવાની, ડાયટ વાઇટ સાઈડમાં મૂકવાનું, સરસ ખાઈ પી લેવાનું અને પછી વર્કઆઉટ કરી લેવાનું. ઓકે. અને પાછળ હેલ્ધી ફૂડ ખવાઈ રહ્યો છે. ભાઈ તત્સત પાસે જઈએ. ઉત્તરાયણમાં ફૂડ કયું સૌથી વધારે ભાવે? ચીક્કી બહુ ભાવે, બોર બહુ ભાવે, અને બાકી જે આપણું રેગ્યુલર જમવાનું હોય એ જમી લઈએ આમ. પણ ચીક્કી અને બોર મજા આવે. ચીક્કી ને બોર યાર એટલામાં ઉત્તરાયણ શીંગની ચીક્કી અને બોર બહુ વધારે ચાલે. એન્ડ રાહુલ ભાઈ, રાહુલ ઇઝ ધેર. રાહુલ આપણી સાથે જોડાયા છે સેલિબ્રેશનમાં. અત્યારે ફૂડની મહેફિલ ચાલી રહી છે. ઉત્તરાયણમાં ફૂડ કયું સૌથી વધારે પસંદ આવે? ચીકી, તલના લાડુ, ચીકી, તલના લાડુ. પછી અત્યારે જે શું કહેવાય કે ઊંધિયું, જલેબી 1-2 બહુ થઈ ગઈ. જલેબી 1-2 બહુ થઈ ગઈ. બહુ થઈ ગઈ. એમાં યાર પતાવી દેવાનું. પતાવી જ દેવાનું. ઉત્તરાયણ સેલિબ્રેશન આટલું જલ્દી પતી જાય ફૂડમાં? સેલિબ્રેશન ના પતે પણ ફૂડ ઇનફ છે આટલું આપણે. ઓકે ભાઈ, ફૂડની વાત ચાલી રહી છે. અરવિંદભાઈ, આપણે ફૂડની વાત થતી હોય, જો અત્યારે સરસ મજાના દાળવડા પણ છે, ચીક્કી તમારી ફેવરેટ છે એ તો અમને ખબર છે અને ઓડિયન્સને પણ ખબર છે. તમારું ફેવરેટ વાત કરવામાં આવે ક્યાં હે? મને છે ને ફ્રેન્કલી કહું એટલે ઉત્તરાયણ હોય ત્યારે તો ઓફકોર્સ ઘરમાં ઊંધિયું જ બનાવે છે. નો એટલે રેસ્ટ્રિક્શન્સ. અમારી પાસે અમારે કોઈ પેલું નથી કરતા, પણ યા ઓફકોર્સ મને જો એ દિવસે બાજરાનો રોટલો ગરમ ગરમ મળે, ક્યાં વાત? એની પર વ્હાઈટ બટર નાખ્યું હોય, માખણ, એની જોડે મસ્ત મરચાંની ચટણી બનાવેલી હોય, ઓળો પેલા આમ કહે ને લસણની ચટણી હોય અને જોડે ઓળો હોય ભરતું, એટલે એ જે ખાવાનો આનંદ મળે છે ને મને બીજા કશામાં નથી મળતું. ઓકે. મને ઘણી બહુ ઓછું ભાવે છે આમ. હા. એટલે મને આ તીખું અને આમ કેમ તમતું આ બધું એની મને બહુ જ મજા આવે છે. એટલે આઈ ઓલવેઝ લવ દેટ ફૂડ, કાઠિયાવાડી ટિપિકલ. એટલે હું હંમેશા એને પહેલાં પ્રેફરન્સ આપતો હોઉં. હું મમ્મીને એમ કહું, વાઈફે ભલે ઊંધિયું બનાવે, મમ્મીને કહું યાર તો પેલું બનાવે ને રોટલો ને. મતલબ ટોટલ દેશી વાળો જે સ્વાદ છે એ તમારા મનને વધારે મોહે છે એવું કહીએ તો ચાલે. સવાલ જ નથી, મને તો એની જ મજા આવતી હોય છે. ઓકે. આઈ અને લવ દેટ. ઉત્તરાયણ એટલે બરાબરની શિયાળાની સિઝન જામી હોય અને શિયાળામાં તો યાર ઓફકોર્સ મને પોક બી બહુ ભાવે છે. ઓ વાવ, Yeah, એટલે હું- સમથિંગ ડિફરન્ટ. યા પોક મને બહુ ભાવે. એમાં બી પાછી તમે અલગ અલગ પ્રકારની સેવ, એટલે પાલકવાળી સેવ આવે, પછી તમે લસણવાળી સેવ આવે, તીખી આવે અને બહુ ક્રિસ્પી લાગે તમને. એટલે હું મારા ઘરે પોક તો સુરતથી મંગાવવો પડે, એને શેકું 1-2 વાડકી જેટલો, કારણ કે વધારે ના ખાઈ શકે. પછી અલગ અલગ પ્રકારની તમે અંદર સેવ નાખીને તમે ખાઓ ને તમને બહુ જ મજા આવે. ધીસ ઇઝ ધ પરફેક્ટ સિઝન પર પોક. એટલે જો આપણે અમદાવાદની બહાર નીકળીને જો આપણે ભરૂચથી આગળ જઈએ ને તો તમને આ બહુ જ મજા આવે ખાવાની. એના વડા હોય, એના ભજીયા હોય, પણ આઈ લવ આમ સૂકો પોક હોય ને મસ્ત ગરમ કરેલો, યમ્મી લાગે એકદમ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે ભાઈ ફૂડની વાત હોય તો સૌથી પહેલાં છે ને તમારે અરવિંદભાઈ પાસે જરૂરથી જવું, કોઈ પણ સજેશન, કોઈ પણ સરસ મજાના ફૂડના સલાહ લેવા માટે થઈને. બધી જ વેરાયટી અરવિંદભાઈએ ટેસ્ટ કરેલી છે ને એમની પાસેથી પરફેક્ટ સલાહ મળશે. યસ. કે લીલી હળદરનો શીરો તમે ક્યારે નહીં ખાધો હોય? બિલકુલ નહીં. આ લીલી હળદરનો શીરો જો તમારે ખાવું હોય તો તમે રસ્તા રેસ્ટોરન્ટમાં જાઓ ને તો તમને તે શિયાળાની અંદર લીલી હળદરનો શીરો મળે અને તમને જે મજા આવે, કારણ કે હળદરનો જે ટેસ્ટ હોય ને સાઈડ આમ વાગે, આમ સાઈડ આમ ચૂભે, એટલે ટિપિકલ તમને ના લાગે પણ અલગ ટાઈપનો હલવો લાગે. એટલે મેં ગયા વર્ષે એને ખાધો હતો અને મને એટલી મજા આવી. વાવ, શિયાળામાં જ મળે આ બધી વસ્તુ. કંઈક અલગ શોધીને આવ્યા છે અરવિંદભાઈ. ફૂડની વાત થઈ રહી છે અને હજી ધમાલ બાકી છે. રાહુલ, ઉત્તરાયણ માટે થઈને શું કહેવું છે? કેટલી સ્પેશિયલ?
ઉત્તરાયણ માટે શું હોય, દર વખતે 14 અને 15 તારીખ તો મોજ જ હોય છે. ફૂલ ઓન મોજ. ચીકી ખાઓ, ઊંધિયું ખાઓ, જલેબી ખાઓ, પછી શેરડીનો રસ પીવો તો રસ પીવો, અને ખૂબ બધા પતંગ ચગાવો અને મજા કરો. ઓકે, અચ્છા, પતંગ સિલેક્ટ કરવાથી લઈને પતંગ પસંદ કરવાથી લઈને પતંગ ચગાવવા સુધીની જે એ એક પ્રોસેસ રહેશે, કિન્યા બાંધવાની પણ જે એ આખી પ્રોસેસ શું રહેતી હોય છે? બસ બધા મિત્રો ભેગા થાય, પતંગો ભેગા કરે, પછી કિન્યા બાંધવાનું ચાલુ થાય. પછી મારો ફેવરેટ છે જે દર વર્ષે હું મંજાવું છું, સુરતી માંજો. ઓકે, એકમાત્ર ફેવરેટ સ્પેશિયલી સુરતી માંજો. આઈ લાઈક સુરતી માંજો. અને મજા કરતા હોઈએ છીએ. પછી બીજે દિવસે ધાબા પર સ્પીકર સાથે ચિચ્ચારીઓ ને એ જા એ કાયપો ને મોજ બધી. ઓકે, અને જો વાત કરવામાં આવે ઉત્તરાયણનો જે તહેવાર છે, આમ જુઓ તો વર્ષની શરૂઆત આ તહેવારથી થઈ રહી છે. વર્ષના તમામ તહેવારોની શરૂઆત આ તહેવારથી થાય છે. સો એક સેલિબ્રેશન પણ છે. તો જે વર્ક ફિલ્ડની વાત કરવામાં આવે, વર્ક ફિલ્ડમાં સેલિબ્રેશન કેવું હશે, કેવી શરૂઆત હશે ઉત્તરાયણની જેમ એકદમ ધમાલ? બિલકુલ બહુ જ મજા આવવાની છે. આવનારું વર્ષ જે છે ગુજરાતી ફિલ્મો માટે બહુ જ પ્રોમિસિંગ અને અદ્ભુત રહેવાનું છે એવી મને આશા છે. મારી જ 2 ફિલ્મો આવી રહી છે. યસ, એક સેવા ભાવી છે જેના આકાશ ઝાલા ડિરેક્ટર છે, અને એક્ટર આકાશ ઝાલાને તો અમે ઓળખીએ છીએ. ડિરેક્ટર ડેબ્યુટ કરવાનો છે. આ ફર્સ્ટ ટાઈમ ઓન મીડિયા અમે બોલી રહ્યા છીએ, અને એક્સક્લુઝિવ ફોર સંદેશ. એક્સક્લુઝિવ ખબર છે તમારા માટે. યસ. તો શું હશે ખાસ એક રમપાટ કોમેડી છે, સિચ્યુએશન કોમેડી છે. અને શું કહેવાય કે હું છું, આકાશ છે, સંજય ગલસર છે, સ્મિત પંડ્યા છે, અને બીજા અન્ય કલાકારો છે, ચેતનભાઈ છે, ધી ગ્રેટ અમારા ચેતનભાઈ, આકાશ ઝાલા. તો મજા કરીએ છીએ. અને પછી એના પછી મારી રિલીઝ થશે મારું મન તારું થયું, એ લગભગ એપ્રિલમાં થવાની શક્યતાઓ છે. એમાં હું છું, ભરત ચાવડા છે, હિના વર્દે છે, અને મુકેશ રાવ છે મારો ખાસ મિત્ર. એટલે બહુ મજા છે અને બહુ પ્રોમિસિંગ વર્ષ છે. અને બીજી પ્રોજેક્ટ પર વર્ક ચાલી રહ્યું છે જે જલ્દી તમને જાણવા મળશે, અપકમિંગ. બિલકુલ. અને આકાશની વાત કરી રહ્યા હતા. આકાશ એક્ટર તરીકે ઇઝ ધી બેસ્ટ, પણ ડિરેક્ટર તરીકે કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે છે ત્યારે કેવું કંઈ કેરેક્ટર આખું બદલાઈ જાય છે? હા, એટલે કેમેરાની આગળ અને કેમેરાની પાછળ બટ ઓબ્વિયસ ફરક પડતો હોય છે. પણ એઝ અ લીડર એણે બહુ જ સારું સંભાળ્યું છે. અને જેટલા બી દિવસ શૂટ હતું એ બહુ જ શાંતિથી પત્યું. થોડા ઘણા હર્ડલ્સ આવ્યા જે દરેકમાં આવતા હોય છે, તો એને પણ બહુ જ સરસ રીતે પાર પાડ્યા અને મજા કરી. અને બીજું શું કે બધા ભાઈબંધો જોડે મળીને કામ કરતા હોય ને, કારણ કે તો એની મજા જ અલગ હોય છે. એ બોન્ડિંગ, એ કેમિસ્ટ્રી, એટલે એ બધું મજા જ છે. બિલકુલ ભાઈ, આકાશ વખાણ થઈ રહ્યા છે અહીંયા. અમારા વખાણ થઈ રહ્યા છે. જબરદસ્ત. શું વખાણ થઈ રહ્યા છે? ડિરેક્ટર સાહેબના વખાણ થઈ રહ્યા છે ભાઈ. ડિરેક્ટર આકાશ ઝાલા, એક્ટર નહીં, ડિરેક્ટર આકાશ ઝાલા. ભાઈ આ નવું આમ સ્ટંટબાજી તમારી ફિલ્મો ક્ષેત્રે આવી છે. આમાં એવું છે કે એક્ટર નહીં ખરો એવું નહીં, એક્ટર તો છું જ. એક્ટર તો છે, એટલે એઝ એન એક્ટર તો કામ કરું જ છું. પણ આ પહેલી ફિલ્મ મને ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો, અને મેં પહેલી ફિલ્મ એઝ અ ડિરેક્ટર કરી, કારણ કે મેં થિયેટર બહુ કરેલું છે. તો આઈ નો હાઉ ટુ કમ્પોઝિશન કેવી રીતે કરવા, તો એ મને ખબર હતી. તો અને ફિલ્મની વાર્તા અમે છેલ્લા 2 વર્ષથી લખેલી હતી, મેં અને ફેનિલ દવે. તો અમને બહુ જ એના પર ઘણું કામ કરી ચૂક્યા હતા, એટલે પ્રી પ્રોડક્શન અમારું બહુ રેડી હતું. રહી વાત કાસ્ટિંગની, તો કાસ્ટિંગમાં પણ અમારી લોકો જોડે સ્મિત પંડ્યા છે, રાહુલ રાવલ છે, સંજય ગલસર છે, ચેતન દૈયા છે. મેં પણ એક સરસ મજાનું નાનકડું કેરેક્ટર કર્યું છે. અને સેવા ભાવી ફિલ્મનું નામ છે. એટલે ઓલમોસ્ટ બધા મિત્રોએ ઘણી હેલ્પ કરી છે મને, કારણ કે હું પહેલી વખત એઝ અ ડિરેક્ટર કામ કરતો, તો બધા મિત્રોએ બહુ જ સરસ હેલ્પ કરી છે. અને જે લોકો જેવું એ લોકો બહાર માર્કેટમાં કામ કરે છે એના કરતાં પણ 10% વધારે મારા ત્યાં આપ્યું છે. અને મારા માટે થઈને એમને એમની ફીઝમાં પણ ઘણો કોમ્પ્રોમાઇઝ કર્યો છે, જસ્ટ બિકોઝ ઓફ મી. તો આઈ એમ વેરી ગ્રેટફુલ અને થેન્કફુલ ટુ ઓલ માય કાસ્ટ એન્ડ ક્રૂ. એમાં રાહુલનું કેરેક્ટર બહુ જ મજાનું છે. મને આખી ફિલ્મમાં જો સૌથી વધારે કોઈ કેરેક્ટર ગમ્યું હોય તો એ રાહુલનું છે. યા, નામ તો સુના હી હૈ. બહુ જલ્દી આવશે આ ફિલ્મ. અમે ઓટીટી લોન્ચ કરી રહ્યા છે, ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર જ લોન્ચ થશે. નામ હું હમણાં રિવીલ નથી કરતો કયા ઓટીટી પર આવશે, કારણ કે હજી બધી વાતચીત ચાલી રહી છે. પણ તમને બહુ ધમાલ કોમેડી ફિલ્મ જોવા મળશે,
જેમ પતંગો હવામાં ઊંચે ઉડે છે ને એમ સેવાભાવી પણ ઉપર ઉડશે એવું મને લાગે બિલકુલ છે. બિલકુલ. અને અત્યારે જ્યારે પતંગ ચઢાવવાની મજા માણી છે, આ સેલિબ્રેશન માટે શું કહેવું છે? એટલે મારો ઉત્તરાયણ ઓલવેઝ ફેવરિટ તહેવારોમાંનો એક રહ્યો છે. અમારી સાથે ઉજવવાનું અને હું સિલસિલો પણ બરકરાર છે. હું છેલ્લા 4 વર્ષથી સંદેશ જોડે જ ઉત્તરાયણ ઉજવું છું. અને હું સિટીનો છું, આમ મૂળ ઢાલની પોળમાં રહું છું. એટલે ઉત્તરાયણનું તો મને એવું છે કે પતંગ ચગાવવા, પતંગની અલગ અલગ સ્ટાઇલો, એટલે કિન્નાર કેવી રીતે માંડવી, ડગમગ થાય તો કેવી રીતે કરવું, કયા પ્રકારની દોરી હોય, આ બધું જ નોલેજ છે. એટલે આ એમ PhD ઇન ઉત્તરાયણ. પ્રોફેસર પોળોની જે ઉત્તરાયણ હોય છે બહુ જ સ્પેશિયલ હોય છે અને થોડી હટકે હોય છે. અને મારી ઉત્તરાયણના સેલિબ્રેશનમાં એવું છે કે હું સિટીમાં મારા પોતાના ધાબા ઉપર ઓલમોસ્ટ આપણી ઇન્ડસ્ટ્રીના દરેક લોકોને ઇન્વાઇટ કરું છું. અને ઓલમોસ્ટ ઘણા લોકો આવે પણ છે સમય કાઢીને, અને બહુ મજા કરીએ છીએ અમે. ઓકે, પણ એક વસ્તુ છે, ઉત્તરાયણમાં ભલે મૂવીનું નામ સેવાભાવી છે, ઉત્તરાયણમાં સેવા ભાવના કેવી હોય છે? લોકોના જે દોરી છે કાઢી આપવાની, લોકોની પતંગ અપાવવાની, ના, એટલે આવી હું- સેવા ભાવના થોડી આમ feel ઉત્તરાયણમાં સેવાભાવી નથી રહેતો. ઉત્તરાયણમાં હું લૂંટારો હોઉં છું. હું લંગસિયા મારીને લોકોના પતંગ લઈ લઉં છું. કારણ કે મને છે ને કપાયેલી પતંગો પકડવાની અને એ જ ચગાવવાની વધારે મજા હોય. કારણ કે એમાં કિન્નાર બાંધેલી હોય, દોરી ઓલમોસ્ટ છોડેલી જ હોય, એટલે આપણે આપણી ફિરકીની ગાંઠ મારીને ઉડાવવા માંડવાની. એ જ કીધું મેં. ભાઈ હું લંગસિયામાં બહુ એક્સપર્ટ છું. અને લંગસિયાની ટ્રેનિંગ મેં અરવિંદ વેગડા સર જોડે લીધી છે. અને પતંગ લપટાવવાની ટ્રેનિંગ કોની પાસે લીધી? એ મેં હેમાંગ દવે જોડે. હેમાંગ દવે અત્યારે ભલે હાજર નથી, પણ હેમાંગ દવેનો ઉલ્લેખ તો ચોક્કસથી થઈ જ જાય. પતંગ લપટાવાની જ્યારે વાત આવે તો એને કઈ રીતે ભૂલાય? લપેટ છે ખરા સેન્સમાં. તો આવી રીતના ઉત્તરાયણ ઉજવીએ છીએ, મજા કરીએ છીએ. ઓકે, અને આ વખતે ઉત્તરાયણ કેટલી ખાસ બનવાની છે? મારી તો દર વર્ષની ખાસ જ હોય છે કીધું, કારણ કે મારો ફેવરિટ તહેવાર છે આ. તો ઓલવેઝ ખાસ રહેશે. અને આ વખતેની ખાસમાં એવું છે કે બસ સેવાભાવી આવે છે, એના ખુશીમાં ડબલ રીતે ઉજવી છે એવું છે. ઓકે, અને અરવિંદભાઈ તમારે કંઈ કહેવું છે? સાહેબ એક્ટર તો છે જ છે, હવે ડિરેક્ટર બન્યા છે. એટલે અમારી તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આકાશભાઈને કે આવી જ રીતે આગળ જતાં તમે પ્રોડ્યુસર પણ બનો અને આગળ વધો, મોટી મોટી ફિલ્મો બનાવો. એટલે ઓફકોર્સ એમ રસનો વિષય હોય ત્યારે હંમેશા ગમતું હોય છે. કારણ કે એણે જેમ કીધું કે ઉત્તરાયણનો રસનો વિષય છે, એટલે એમાં એ બધું જ કરી શકે. એમ સામ દામ દંડ ભેદ બધા જ પ્રકારના એક કરીએ ને. ઉત્તરાયણમાં પતંગ લૂંટવાનો હોય, લૂંટેલો પતંગ ક્યાં વેચી મારવાનો હોય બી એને ખબર છે. એટલે આ હોશિયાર છે. એટલે ઓફકોર્સ અપાર્ટ ફ્રોમ જોક્સ હંમેશા અમારી શુભેચ્છા તો હોય જ છે. એઝ અ મિત્ર તરીકે, કલાકાર તરીકે, ને આપણે બધા જે મિત્રો બધા હોઈએ તો આપણને તો ગમે આપણો એક મિત્ર આગળ વધતો હોય તો ઓફકોર્સ. હું તો છેલ્લા કેટલાય વર્ષોથી હું ને વેગડા તો જોડે જ ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ છીએ, કેટલાય વર્ષોથી. એટલે અમારો તો એકદમ બોન્ડિંગ છે આ વસ્તુ માટે. અમે બંને એકબીજાને આમ શું કે પતંગો પણ અમારા ઉડતા હોય ને તો અમે લોકો ધ્યાન રાખે કે આજુબાજુ કોઈ કાપી ના જાય. અમારો એકબીજાનું રક્ષણ કરતા હોય છે. ભાઈ બરાબર છે, પતંગની વાત છે, ઉત્તરાયણની વાત છે, જે સંદેશ ન્યૂઝની ઓડિયન્સ તમને જોઈ રહી છે, શું મેસેજ આપો? હા, બસ બધાને એક જ મેસેજ હોય છે, દર વખતે આપતા જ હોઈએ છીએ કે તમે કોઈ પણ તહેવાર સરસ મજાથી ઉજવો, કોઈને તકલીફ ન પડે એવી રીતે. પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખીએ, કોઈને વાગી ન જાય એ પ્રમાણે પણ બહુ ધ્યાન રાખીએ, આરામથી ઉત્તરાયણ કરીએ. એમ કહેવાય ને કે એન્જોય કાઇટ ફ્લાઇંગ, બી સેફ, બી હેપી. ઓકે, બી સેફ, બી હેપી. અરવિંદભાઈનો મેસેજ છે, રાહુલ શું કહેશે? બસ અરવિંદભાઈએ જે કીધું એ કોઈ બી આમ પક્ષીને કંઈક ઇન્જરી થાય તો તરત જીવદયા પર કોલ કરી દેજો. અને પોતાનું પણ ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો. બાકી સંદેશના તમામ દર્શકોને હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. ઓકે, આકાશ, દર્શક મિત્રો માટે શું કહેવું છે? મેસેજ જે આપવાના છે તો વેગડા અને રાહુલે અને બધા ઘણા લોકોએ આપી દીધા. હું ખાલી એટલું કહીશ કે ઉત્તરાયણ જે પર્વ છે તો આપણા જેટલા તહેવારો છે ને એને ફૂલ્લી એન્જોય કરો, ફૂલ્લી એન્જોય કરો. કારણ કે તહેવારો તમારી મોનોટોનસ લાઈફને બ્રેક કરવા માટે આવે છે. એટલે જે ઉત્તરાયણના જેટલા બી હોય, જેમ કે પતંગ ચગાવવું, સિંગના લાડુ ખાવા, તલના લાડુ ખાવા, લૂંટવા પતંગો, નાસ્તા કરવા, ચોળાફળી ખાવું, ટુક્કલ ચગાવી, ફટાકડા ફોડવા, બધું જ કરજો. ખાલી ધ્યાન રાખવાનું કે કોઈને નુકસાન ના થાય. ડેફિનેટલી, બિલકુલ. ત્યારે જે પ્રમાણે અરવિંદભાઈ, આકાશ અને રાહુલે મેસેજ આપ્યો છે ઉત્તરાયણ માટે થઈને, આરજવ શું કહી રહ્યા છે ઓડિયન્સને? આરજવ, ઉત્તરાયણનો શું મેસેજ આપવો છે દર્શકોને? બસ એ જ કે દોરીને એનું ધ્યાન રાખજો, લોકોના ગળા ના કપાય, પક્ષીઓના ગળા ના કપાય, સાચવીને પતંગ ચગાવજો, મોજ કરજો. ઓકે, જય
શું કહેવું છે ઓડિયન્સ માટે? કહાં જા રહે થે વૈસે? જેટલો બને ને એટલો ટાઈમ ધાબા પર વિતાવજો. નીચે ન જતા રહેતા. સોનેરી સલાહ. નીચે ન જતા રહેતા, કારણ કે વર્ષે આ એક જ વાર અવસર આવે છે, 2 જ વખત આવે છે ને એમાં તમે 16 કલાક ઉપર રહેશો તો થાકી નહીં જાઓ, ને થાકી જાઓ તો ઉપર નાસ્તો પાણી હશે, લઈને જજો, એન્જોય કરજો, મજા કરજો. ક્યાં વાત હે ભાઈ, એન્જોય કરવાની સલાહ આપી છે જય દ્વારા, આપવામાં આવી છે. તત્સત શું કહે છે? સેફટી રાખજો, મજા કરજો, જેટલા પતંગ ચગાવજો, બૂમો પાડજો, પણ સેફટી રાખજો. નાના છોકરાઓનું ધ્યાન રાખજો અને પોતાની બી સેફટી રાખજો અને એન્જોય કરજો. અને આ 2 દિવસ બધું ભૂલીને જસ્ટ હેવ ફન એન્ડ એન્જોય. ભાઈ સેલિબ્રેશન હોય ઉત્તરાયણનું, ત્યારે ઉત્તરાયણના પ્લાનિંગ્સ વિશે ન જાણીએ તો કેવી રીતે ચાલે? ને જ્યારે બૃંદા હોય આપણી સાથે, યાર ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીના એક લીડિંગ એક્ટ્રેસ છે બૃંદા, કેવી છે ઉત્તરાયણ? ઉત્તરાયણની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે અને મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ ધ શોપિંગ. જ્યારે તમે નાસ્તો, પતંગ, પેલું દોરીને કાચ પીવડાવવા માટે જાઓ, એ બધું પાર્ટ ઇઝ ઉત્તરાયણ ફેસ્ટિવલ કરતાં એની જે પ્રિપરેશન છે એ વધારે એક્સાઇટિંગ છે. અને યા બિલકુલ. અને ઉત્તરાયણની અંદર છે ને એક ફોર ફિમેલ એમના માટે થઈને સ્ટાઇલ પણ બહુ જ મહત્ત્વ રાખતી હોય છે. સો ઉત્તરાયણમાં સ્ટાઇલિંગ કેવી રીતે કરો છો? નોટ ઓનલી ઉત્તરાયણ, ફિમેલ્સ માટે તો એવરી ડે ઉત્તરાયણ કંઈક અલગ હોય છે. યા ઉત્તરાયણમાં એટલે સ્ટાઇલિંગમાં શું થશે કે સન પ્રોટેક્શન માટે સનગ્લાસીસ એડ થઈ જશે, જેકેટ્સ એડ થઈ જશે, રાઈટ? એન્ડ યુ નીડ સમ કમ્ફર્ટ, સો યુ બેટર બી વેરિંગ સ્નીકર્સ ઓર સ્પોર્ટ શૂઝ. એટલે એ બધું સ્ટાઇલિંગનો પાર્ટ હશે, આઈ ગેસ. ઓકે. અને જ્યારે ધાબા પર ચડો છો ઉત્તરાયણના દિવસે, હાઉ યુ ફીલ? યાર ઘણા બધા પતંગ આકાશની અંદર ચડતા હોય, રંગબેરંગી પતંગ, અને તમારા હાથમાં પણ જ્યારે પતંગ આવે, કેવું ફીલ થતું હોય છે? હાથમાં પતંગ તો એટલે મને પતંગ ચગાવતા એટલું ખાસ આવડતું નથી. હું ફેલ તો ખાઈ શકાય યાર, ચગેલો પતંગ તો ચગાવી શકાય. ચગેલો પતંગ થોડી વાર ચગાવી લઉં અને ફિરકી પકડી લઉં, એટલું કરી લઉં. બટ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ફેમિલી ગેધરિંગ્સ એન્ડ ઓફકોર્સ ધ મ્યુઝિક એન્ડ બાય ધ ઇવનિંગ ગરબા આર મોસ્ટ ફેવરેટ. અને પછી રાત્રે ફટાકડા પણ ફૂટતા હોય છે. આપણે ત્યાં ઉત્તરાયણમાં બધું જ ભેળપૂરી ટાઈપ થઈ જાય છે, બટ દેટ્સ ધ સ્પાઇસ ઓફ ધ ફેસ્ટિવલ ઇટ સેલ્ફ, રાઈટ? કે આપણે એક જ દિવસમાં આટલા બધા તહેવારો ઉજવી નાખીએ છીએ અને બહુ આનંદ થાય. આસપાસના લોકો, શોર શરાબો, કિલ્લોલ, મજા આવે. તો ભાઈ તમામ સેલેબ્સની સાથે આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કર્યું છે ને આ સેલિબ્રેશન ખૂબ જ ધમાલવાળું, ગરબાવાળું અને એકદમ ફન ફૂડવાળું બની રહ્યું છે. ત્યારે આ સેલિબ્રેશનને આપ માણી રહ્યા છો સંદેશ ન્યૂઝ પર. આપની પણ ઉત્તરાયણ છે સેફ રહે, સુપર્બ રહે એવી આપને શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ અને કાયપો છે.